મને છે ને હિસકા ખાવા લઈ જાવ. તને હિસકા ખાવા લઈ જાવી? હા. હિસકા તો ફાઇનલી ફેમિલી હિસકા ખાવાનો ડેનિયલભાઈ નો વારો આવી ગયો છે. હાથીમાં તો બેહી ગયા તમે? હા. એક પછી એક જાંબુડા ખાય છે. જાંબુડા જેવો તો ઈ છે. હાલો દેશી જાંબુલા ખાવા. તને કોણે કીધું દેશી છે એમ? જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. અને અત્યારે જો આવા કાંક લોકેશને અમે આવ્યા છે. હું ડેનુભાઈ ને મનદીપભાઈ એમ ત્રણે આવ્યા છે. ને અત્યારે આજે છે રવિવાર તો મેં બ્લોગ ચાલુ કરી દીધો. ને આ ડેનિયલભાઈ તો કાંક રમે છે. એ કોનું ઉપાડી આવ્યું હતું? જોઈજો હો ભાઈ, કોઈ ખીજા હે નકર. અમે એના સામે તો બંદૂક બનાવી નાખી. અમારે ડેનિયલભાઈ લખતા હતા નામમાં કઈ ભેગું ન થયું. પછી અહીંયા તો પાણા પસાડવા મળ્યો. આપણે નાના હતા ને તો આમ જ કરતા, આખો દી ધૂળમાં જ રમતા. કા મનદીપભાઈ? પણ નાના હતા ત્યારે મજા કાંક અલગ હતી કે નહીં? અલગ જ હતી ભાઈ. બોલો તો આગળનો શું પ્લાન છે આજે? આજે તો પ્લાન હવે અત્યારે તો હરિયાળી જોવી છે. અહીંથી હરિયાળી સારી બતાવી છે. આજ સવારે વરસાદ હતો. આજ સવારમાં વરસાદ આવી ગયો તો કાઢેનો? તું શું કરતો હતો સવારે વરસાદ આવ્યો તો? ગોદડું ઓટી ગયો તો આખું. અમે ધાબા ઉપર સુતા હતા ને તે સવારમાં સાટા આવ્યા. હું તો ભાઈ ગોદડું ઓઢીને સુઈ ગયા પાછા. જાગવું ન પડે ને એટલે ગોદડું ઓઢી જાય. તમે હું આ હરિયાળી ની કાંક વાત કેતા હતા ને? હરિયાળી 3 દિવસ પહેલા આવ્યો હતો, પણ 2 વાગ્યા તો આવ્યો હતો. એ વધારે હતો. હા, રાતે આવ્યો હતો એ ને. તો હું તો હુઈ જાઉં ને. હું પણ નીચે વહી ગયો હતો ને રૂમમાં હુવા. તારી ઘોડે કઈ ગોદડું ઓઢીને તો નતા હુઈ ગયા? તારી ઘોડે ગોદડું ઓઢીને હુઈ ગયો તો હું? જા ને હવે હું તો નીચે રૂમમાં હોયો હતો. હો ભાઈ, અમાર મનદીપભાઈ શું અહીંયા શું કરો હે? નવા પાંદડા આવ્યા. વાહ વાહ, કોળાય છે ધીમે ધીમે. હું આવી ગયું? વાઘ આવે? આમાં વાઘ? હા, અહીંયા થોડો વાઘ આવે. તુંય પણ લાગે હો, બાકી નોટ છે આ તે મોટી જબરી. જંગલમાં આવે, અહીંયા થોડો આવે. નવું કોળાય છે હવે. કારણ કે પાનખરમાં બધા પાંદડા ખરી જાય છે ઉનાળામાં. હવે ચોમાસામાં પાછું ખીલે છે. આમ થાય તે સોમાં હું આવે ને એટલે બધું લીલોતરી થઈ જાય વાતાવરણ. હવે તો સાઈડો કરી નાખ્યો છે, આખું શેડ બનાવી નાખ્યો અહીંથી લઈને ઓલા લગી. ગોડાઉન હશે કાક. બાકી અહીંયા આપણી મર્સિડીઝ પડી છે. કાઢેનું ભાઈ મર્સિડીઝ છે ને આપડી. ખેતર વહી ગયું લાગે. આ બધું ગોડાઉનમાં લઈ લીધું ને. તો ફેમિલી વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે જોવો. અને ટાઈમ કાંઈ જાતો નથી. તો વિચારવી છે શું કેવું તારું? ટાઈમ જાય છે તારે? મને છે ને હિસકા ખાવા લઈ જાવ. તને હિસકા ખાવા લઈ જાવી? હા. હિસકા ખાવા તારે? હે, આને આમ તો ડિમાન્ડ પણ ઊંચી જ હોય હો જ્યારે હોય ત્યારે. કેમ કરવું છે તો હવે? આમ થાય આપણે વ્લોગ તો બનાવવાનો જ છે આજનો. અહીંથી 4-5 કિલોમીટર થાય ઉભેન ગાર્ડન. તો હોય જાય. હિસકા છે ને? હા, ત્યાં હિસકા છે. ત્યાં આપણે એકવાર બ્લોગ બનાવી આવ્યા છે. હા. તો અત્યારે પાછા જ આવી, ખાલી ડેનુભાઈ ને હિસકા ખવડાવી આવી. તો આ દી હાથમી જાય, ટાઢો પર થઈ જાય ને. ટાઈમે નીકળી જાય આપણો. આમ થાય આજ આપણે કઈ કામ તો છે નહીં. રવિવાર હોય એટલે આપણે બીજું કઈ કામ હોય નહીં. કેમ પેટ હરી જાય છે ભાઈ? હે, તો પટ્ટો પહેરીને આવતા હોય તો સારું. હાલો ફેમિલી, અમે નીકળીએ હવે ઉભેન ગાર્ડન તરફ ધીમે ધીમે. કઈ ઉતાવળ છે નહીં. તે ઘડિયાળ લીધી નવી? લાઈટ થાય જાતે બતાવજો લાઈટ થાય. સારું હાલો તો આપણે નીકળીએ ઉભેન ગાર્ડન તરફ. મર્સિડીઝ ચાલુ કરી દીધી જો આપણી. તો ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે ઉભેન ગાર્ડન અને ભાઈને હિસકા ખવડાવવા. ભાઈને હિસકા ખાવા था ને તો થોડા ઘણા હિસકા ખવડાવશું. અને આ પેલા તો એકવાર આવ્યા હતા તઈ તે મેં આ કપડા જ પહેર્યા હતા. એ આગળનો વ્લોગ જોઈ લેજો. અત્યારે તો આપણે કઈ એટલું બધું અહીંયા શૂટ નથી કરવાનું. હિસકા ને એવું ખાવી બાકી બધું તો તમને ઓલા આગલા વ્લોગમાં બતાવી દીધું છે. ત્યાં શું છે?
ફેમિલી આમથી આમ આટા માર્યા ને અહીંયા અત્યારે ટ્રાફિક તો એટલી બધી છે ને એની વાત પૂછોમાં ને હવે આને લઈ જવા છે ખાલી હિસકા ખવડાવી દેવી ને થોડાક એટલે એનું કામ પૂરું થઈ જાય પછી હા હિસકા ખાવાસ તારે ઓય ડેનુભાઈ આઈન પાસ હોય ને બોલો હું હા ત્યાં જવું છે પેલા અહીંયા હિસકા ખાઈ લે પછી ત્યાં જ આવ્યો પણ ત્યાં મોટા હિસકા છે અહીંયા નાના છોકરા હાટું અહીંયા છે તો ફાઇનલી ફેમિલી હિસકા ખાવાનો ડેનિયલભાઈ નો વારો આવી ગયો છે જો એ હિસકા ખાય આ બાજુ જો અમારા મંદિરભાઈ ફોન ઘુમડે છે મજા આવે તમને હિસકા ખાવાની એક હિસકો મળી ગયો તો બસ નખરા કર્યા રાખ નખરા કરતા જ આવડશે તને હલે ઉતર હેઠો ઉતર હાલ ઉભો રાખ કિસકો ઉભો રાખ આમાં બ્રેક આવે આમાં બ્રેક આવે તારી તો પણ વાત જ નથી હેન્ડો આમ જાય હિસકા તો ખવાય કે હવે એને લસણ અમારા ડેનિયલભાઈ જો સામે આવી ગયા છે લાઈનમાં જો ભાઈ એના મંદિરભાઈ જઈ કઈ બાજુ આવે એ નક્કી નથી થતું ને આ પાછી મોટી લસર પટી છે ડેનિયલભાઈ ને જેમ થાય એમ હાસું હવે આવા તે આ બાજુ આવે તો ફેમિલી અમે તો ક્યારના આવ્યા હતા અને ડેનુભાઈ ને હિસકા ને લસર પટેલ એવું બધું ખવડાવી દીધું પણ આપણે બ્લોગ એટલો બધો નથી ઉતાર્યો કારણ કે એ પેલા આપણે એકવાર આવ્યા હતા એટલે કઈ બહુ બ્લોગ ઉતારવાનું હતું નહીં હવે એને અહીંયા હાથી માથે ને કાચબા માથે બેવું છે ને બેહાડ દેવી ભાઈ ને કા ભાઈ અહીંયા રમવું છે તારે ચડવું હોય ચડી જા ફટાફટ ચડી જા ભાઈ એમ તો વળ વાંગડું છે એ ગમે ના ચડી જાય કા ડેનુભાઈ ઓય તમે ગમે અહીંયા ચડી જાવ ને હાથી માથે બેસી ગયા તમે હા મજા આવે કાચબા માથે નથી બેવું ક્યારે હા ઉતરો તો બેસો ધીમે દઈને ઉતરી જાઓ હલો મવડી નાખશે ડોકો બોકો જાનતું ચડાઈ દે ને નહીં ફાવે હાથી માથે ચડી ગયો ત્યાં કાચબા માથે નહીં ચડે જોઈ લે કાચબો પણ જોરદાર બનાવ્યો તો તું છે ને આને અરે ઘરે વહી આવજે અમે બે જાવી તો હે તને હિસકા ખાવાની મજા આવી ગઈ કેટલા હિસકા ખાધા હતા એક જ તે હવે ખોટું હું બોલશો એ તો આમાં વિડીયોમાં બતાવી દે હો તે કેટલા હિસકા ખાધા નહીં હેંડો ઘરે જાવું ને ડનુભાઈ ધીમેક દિન ઉતરી જાવ હેંડો અંદર ભાઈ બહુ ગરમી થતી હતી અને માણસો એટલા ખાસા હતા થોડાક મૂંઝાઈ ગયા હતા મનદીપભાઈ અને અમારે તો આને જલસા છે અમારે રવિવાર હોય ને એટલે વ્લોગ બનાવવાનું હોય એટલે આ ભાઈ ને અમારે જલસા જ હોય શું કેવું મનદીપભાઈ તમારું એને પણ આમ મજા જ આવી જાય એને ખબર છે આજ રવિવાર છે એટલે વ્લોગ તો બનાવવાના છે એટલે મને જ્યાંક જવાનો મજા આવી જાય એ ઘરે જ વાય છો તો રોયો આજ તો રોવડાવીને એને બહાર લાવ્યા કા રોયો તો હું કામ રોયો તો તમે મને છે ને લઈ ગયા નહોતા એટલે મારે લોવાઈ ગયું હતું હે હા છે તો હવે તો તને અમે લાવ્યા તો હવે કાંઈક બોલ તો ખરા આમ મજા આવે એવું વ્લોગમાં અમે છે ને ચોપાટીમાં આવ્યા હતા ચોપાટી નહોતી એલા ભાઈ તો ઉભેન ગાર્ડન હતું હા ગાર્ડન માં આવ્યા હતા એમ કે
ગાર્ડનમાં આવ્યા હતા હા ને છે ને સપ્લાય કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. હા વાહ વાહ કરી દેશે હો ભાઈ. અને આપણે એક વાત કહેવાની છે ઘરે જઈને કા બધાયને. તો ફેમિલી ઘરે આવી ગયા ને ડેનિયલભાઈ જો જાંબુડા ખાવા બેસી ગયા છે. બહુ ભાવે તમને? હા ક્યાં જોતો હાથ તું? ચોપાટી ખાવા. સોપાટી ખાવા? સોપાટી નો કહેવાય, લસરપટ્ટી કહેવાય. અને આમાં પપ્પા છે ને કેરીનું બોક્સ લેતા આવ્યા. તાર પપ્પા કેરીનું બોક્સ લઈ આવ્યા? આ જાંબુડા કોણ લાવ્યું હે? જાંબુલો હતો ઓલા મોટા માસી છે ને હા એ ન્યાથી લેવા. હા. અત્યારે તો ફેમિલી આમ તો જાંબુડાની ઝપટ બોલે છે. એક પછી એક જાંબુડા ખાય છે. જાંબુડા જેવો તો ઈ છે કા જાંબુડા? અને તમે કોમેન્ટ કરી દેજો આને જાંબુડા કયો છો તમે કે રાવણા કયો છો, કારણ કે બધે અલગ અલગ કહેતા હોય. અમે તો આને જાંબુડા કેવી. તમે શું કહો ડેનિયલભાઈ? એને હું તો જાંબુલો જ કહું. તું જાંબુડો જ કે? હા તો ખાવા માંડે હવે જાંબુડો. જાંબુડા જેવા જાંબુડા ખાય હો. કાલ તો મારે રમવા તો જવું છે સાયકલ. કાલ તો મારે ભલે જવાનું છે. કાલ તારે સ્કૂલે જવાનું છે? હા તો હાલો બાકી જેને જાંબુડા ખાવા હોય એ આવી જાવ ફટાફટ. હાલો દેશી જાંબુલા ખાવા. તને કોણે કીધું દેશી છે એમ? દેશી જ છે. એવું હોય? હા દેશી જ હોય એમ ને? હા તો ખાવા માંડો હાલો ફટાફટ હવે. તો ફેમિલી અત્યારે જમી કારવીને આવી ગયા છે આપણે ધાબા ઉપર ને જુઓ અમે આ એક નવું ગુલાબનો છોડ વાવી દીધો છે. કાકા કેટલાનો આવ્યો? 80 રૂપિયા. 80 રૂપિયાનો. તો ફેમિલી જુઓ આપણે એક નવું વૃક્ષારોપણ કરી નાખ્યું છે. કુંડું અલગ હો. કુંડું અલગ ને? હા હા કુંડું અલગ ને 80 રૂપિયાનો છોડ આવ્યો છે. મેં કીધું કે બાવળિયા ઝાડું વાવી દે પણ કે ગુલાબ લાવવું છે. કોણ કે? મારી માસી કે? હા તે અને મેં કીધું ગુલાબ નો અને બાવળિયો હોય છે. બાવળિયા તો દેહમાં લાટ હોય. બાવળિયા નથી ભણ્યા તમે અત્યાર સુધી? બાવળિયા તો બહુ ફાડ્યા તો પછી પણ અહીંયા ઘેરે વાયો હોય ને તો ખબર પડે બાવળિયો કેવો અહીં બાવળિયા ન હોય, અહીં ગુલાબ હોય. છે. તો આવે ને વાવી દે. સારું હાલો ફેમિલી આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ હતો. મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ ને જય મા મેલડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો.